અરે શું થયું? અરે બેન રોમા, શું થયું? મારે તને શું કહેવું ભાઈ? મને શું મોઢેથી કહેવું મને એ નથી સમજાતું. તું સમજાયું બોલ કઈ. મને અને યશવીને મારા સાસુએ ઘરેથી કાઢી મૂક્યા છે. પણ કેમ? વાત કરું કઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હશે. ના, વાત નથી કરવી. તું મારી વાત સાંભળ પહેલા ભાઈ. આજે સતત 6 મહિનાથી રાકેશ ગયા ને પછી હું એ ઘરનો એટલો ત્રાસ સહન કરું છું ને કે મને પોતાને જ ખબર છે. પણ તારે સહન શું કામ કરવું છે? તારો ભાઈ બેઠો છે ને, તારે મને ફોન કરે બીજે દિવસે આવતું રહેવાય. ના ભાઈ, મારે કોઈ ઉપર બોજ બનીને નતું રહેવું. અને ગામ તોય મેં એમ વિચાર્યું કે આ ઘર ગમે એમ તોય મારું જ છે ને. તારું જ છે ને, તો ગમે ત્યારે આવી શકે ને તું. હા, હું આવી શકતી હતી ભાઈ, પણ અહીંયા ભાભીને તમે લોકો શાંતિથી રહેતા હોય તો હું મારા સાસરે સુખી હોઉં તો મેં કીધું અહીંયા જ રહું. મેં મારા સાસુનું ખૂબ સહન કર્યું, 6 મહિના એનો ત્રાસ સહન કર્યો, અને હવે એવું કહે છે કે તારું આ ઘરમાં કંઈ જ નથી. યશવી અને તું આ ઘર માટે કોઈ યોગ્ય નથી. તમે બંને નીકળો.